આપ જોઈ રહ્યા છો પ્રજાના પ્રશ્નોને વાચા આપતું મિસ્ટર ગુજરાત ન્યૂઝ। નમસ્કાર। અમરેલીના પીપળિયામાં ખેડૂતના પાલતુ બળદનું મારણ, ગ્રામજનોમાં ફફડાટ। અમરેલી જિલ્લાના પીપળિયા ગામમાં વન્ય પ્રાણી સિંહોના વધતા જતા આંટાફેરાએ ખેડૂતો અને ગ્રામજનોમાં ભારે ભયનો માહોલ ઊભો કર્યો છે। તાજેતરમાં ગામના ખેડૂત વિનુભાઈ કાળુભાઈ ચુડાસમાની વાડીએ રાત્રિના સમયે સિંહે હુમલો કરી ખેતીકામમાં ઉપયોગી એવા પાલતુ બળદનું મારણ કર્યું છે। પીપળિયા ગામના આગેવાન રવજીભાઈએ માહિતી આપતા જણાવ્યું હતું કે ગત રાત્રિએ વિનુભાઈની વાડીએ ખીલે બાંધેલા બળદ પર સિંહે હુમલો કર્યો હતો। સિંહે બળદને ગંભીર રીતે ફાડી ખાધો હતો, જેના કારણે ખેડૂતને આર્થિક રીતે મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। સવારના સમયે જ્યારે ખેડૂત વાડીએ પહોંચ્યા ત્યારે આ કરુણ દ્રશ્ય જોવા મળ્યું હતું। સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં અવારનવાર 10 થી 12 સિંહોના ટોળા જોવા મળે છે। સિંહો સીધા વાડી વિસ્તારમાં આવી ચડતા હોવાથી ખેત મજૂરો અને ખેડૂતોના જીવ જોખમમાં મુકાયા છે। ગામના આગેવાનો અને ખેડૂતોએ વન વિભાગ પાસે જે ખેડૂતના બળદનું મારણ થયું છે તેને વન વિભાગ દ્વારા વહેલી તકે યોગ્ય વળતર ચૂકવવામાં આવે, ખેડૂતો અને પશુઓની સુરક્ષા માટે વાડી વિસ્તારમાં વન વિભાગ દ્વારા વાયર ફેન્સિંગની વ્યવસ્થા કરવામાં આવે, રાત્રિના સમયે સિંહોના ગ્રામ્ય વિસ્તારમાં પ્રવેશને રોકવા માટે ચોક્કસ પેટ્રોલિંગ કે અન્ય સુરક્ષાત્મક પગલાં લેવામાં આવે। ગ્રામજનોએ ચીમકી આપી છે કે જો વન વિભાગ દ્વારા વહેલી તકે ખેડૂતોની સુરક્ષા માટે યોગ્ય વ્યવસ્થા શું નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં માનવ સંઘર્ષની ઘટનાઓ વધવાની પૂરેપૂરી શક્યતા છે। રિપોર્ટર સરફરાઝ ખોખર, વીજપડી, અમરેલી। સત્યતાની સાથે સ્પષ્ટ। આ છે અમારા ગામના રવજીભાઈ આગેવાન। બોલો રવજીભાઈ, શું છે આ? અત્યારે હું ગામની અંદર હતો, મને ફોન આવ્યો કે ભાઈ વલ્લભભાઈ અને વિનુભાઈની વાડીએ જે સિંહ આવીને એનો પોતાનો માલિકીનો જે ઘરનો બળદ હતો એ અહીંયા દોરડેથી બાંધેલો છે, આ રાત્રે આવી અને મારી નાખેલો છે અને બળદને આખો પૂરેપૂરો ખાઈ ગયા છે। તો ખરેખર આ ગામની અંદર રાત્રના 11-10 સિંહના ટોળા મારતા હોય એવું મને બધાને જાણવા મળ્યું છે। અને મારી વાડી બાજુ આવે છે, જે આપણે ખીજડીયાના કેડે ધૂણો છે એની સામે મારી વાડી છે અને ન્યાય પણ સિંહ આટલો। તો વન વિભાગને મારે ખાસ તો એ કહેવાનું છે કે ભાઈ તમારે આ પ્રાણીઓનું કંઈક ને કંઈક વ્યવસ્થા કરો તો ઠીક છે। આ મૂંગું પ્રાણી એમાં જીવ છે, માણસની જાન હાનિ થાય। આ લોકો અત્યારે આપણે એ બધે ખેડૂતોની વાડીએ માણસો રહેતા હોય તો વન વિભાગને જાણ કરવાની છે કે ભાઈ તમે ખેડૂતોને વાયર ફેન્સિંગ કરી દો અથવા તો એને કંઈક સુરક્ષા માટે વ્યવસ્થા કરો। એટલે વન વિભાગ માટે ખાસ આ મારે કહેવાનું છે અત્યારે કે જે ઇરિગેશન વિભાગ આવેલો છે એની અંદર જો વન પ્રાણી આવી જતા હોય તો યોગ્ય કાર્યવાહી અને આ વલ્લભભાઈ અને વિનુભાઈના જે બળદને મારણ કરેલું છે અને પોતાનો માલિકીનો બળદ હાલતો તો એને પૂરું વળતર મળે એવી અપેક્ષા રાખું।